સવાલનો આવ્યો છે મોરપેન લેબ અને જીઓ ફાઇનાન્સ જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય લાંબા સમય માટે શોર્ટ ટર્મ માટે છે તો કયા કાઉન્ટરમાં તમે એન્ટ્રી કરશો જતિન? જો ટેકનિકલી અગર જો હું વાત કરું તો મને વધારે અત્યારે જે કમ્ફર્ટ બેસે છે જીઓ ફાઇનાન્સ પર બેસે છે. 195 ની આસપાસનો જે રિસન્ટ લો હતો, ત્યારબાદ આપણે એક શાર્પ રનઅપ જોયો છે. તો ફ્રોમ અ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ મને લાગે છે કે જીઓ ફાઇનાન્સ પર આપણે ધ્યાન રાખી શકાય. કન્સિડરિંગ કે ઓલરેડી એક શાર્પ રનઅપ આવ્યો છે તો એમને થોડુંક વેઇટ કરવાની સલાહ આપીશ. સપોર્ટના લેવલ્સ આપીશ 250 244. આ બે સપોર્ટ લેવલ છે જ્યાં આગળ જો જીઓ ફાઇનાન્સ ડીપ કરે છે આવતા અમુક 1 થી 2 અઠવાડિયામાં, તો ત્યાં એ બાઇંગ કરવાનું ચાલુ કરી શકે. ઓકે, કયા લેવલ્સ માટે ખરીદી કરવી જોઈએ ટાર્ગેટ? ઇનિશિયલી મને લાગે છે કે ઉપરમાં જે રેઝિસ્ટન્સ એરિયા છે 280 ની આસપાસ આવે છે. 280 જે છે એ 40 વીકનો એવરેજ છે, એટલે ત્યાં રેઝિસ્ટન્સ આવી શકે. પણ કન્સિડરિંગ કે ઓલમોસ્ટ સારું રનઅપ આવી ગયું છે તો ડિક્લાઇન્સ ઉપર બાય કરવાની છે. ઓકે, તો બાય એન્ડ ડિપની રણનીતિથી અહીંયા કામકાજ કરજો. 280ના તમને અહીંયા ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. તો મોરપેન લેબ અને જીઓ ફાઇનાન્સ વચ્ચે જો ચૂઝ કરવાનું જોઈએ તમે જીઓ ફાઇનાન્સ ચૂઝ કરીશું. 244 થી 250ની વચ્ચે અહીંયા ખરીદી તમે કરી શકો છો. નેક્સ્ટ